भाई चलो जय नमस्कार दोस्तों, प्रज्ञाचक्षु पुनर्वसन सेवा केन्द्रना सोशल मीडिया प्लेटफॉर्म पर आप सर्वेનું हार्दिक स्वागत તેમજ અભિવાદન કરીએ છીએ। આજે મંદાણી પરિવારના 5 બહેનો મતલબ કે 5 દીકરીઓ સંસ્થા પરિષદમાં પૂરા પરિવાર સાથે પધાર્યા છે, ત્યારે આપણે સૌ તેમનું તાળીઓથી સ્વાગત કરીએ। આજે આ 5 બહેનોના પિતા ઉદ્ધવજીભાઈની પુણ્યતિથિ છે, તે નિમિત્તે સંસ્થામાં રહેતા નેત્રહીન ભાઈ બહેનોને ભોજન કરાવવા માટે આવ્યા છે। ત્યારે આપણે સૌ આજના દિવસે કુદરતને પ્રાર્થના કરીએ કે કુદરત ઉદ્ધવજીભાઈની દિવ્ય આત્માને પોતાના સાનિધ્યમાં વસાવે અને આજના દિવસે આ 5 દીકરીઓ દ્વારા જે એમના પિતાની પુણ્યતિથિ નિમિત્તે આવું સરસ મજાનું સેવાકીય કાર્ય થઈ રહ્યું છે, ત્યારે ચોક્કસ એમના પિતાનો દિવ્ય આત્મા જ્યાં પણ ક્યાંય હશે ત્યાંથી 5 દીકરીઓ ઉપર પોતાના આશીષ વરસાવી રહ્યો છે। દોસ્તો, આજનું જે મેનુ છે, પુડલા, ગિરનારી ખીચડી, જલેબી, બટેકાની ચિપ્સ, 2 જાતની ચટણી, સલાડ, દહીં અને છાશ। સાથે સાથે જ આપ સર્વે જેમ જાણો છો તેમજ સંસ્થા નેત્રહીનોના સર્વાંગી પુનર્વસન અર્થે મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે છેલ્લા 13 વર્ષથી કાર્યરત છે। સંસ્થા દ્વારા નેત્રહીનો માટે મોરબીની અલગ અલગ ફેક્ટરીઓની અંદર રોજગાર શોધવામાં આવે છે, તેમને રોજગાર પ્રદાન કરવામાં આવે છે। સંસ્થા દ્વારા તેમને રહેવા જમવાની વ્યવસ્થા, કંપની ઉપર લેવા મૂકવાની વ્યવસ્થા, કોઈ સાજા માંદા થાય તો મેડિકલ ટ્રીટમેન્ટ, ત્યારબાદ તેમના લગ્ન કરાવી આપીએ છીએ અને લગ્ન કર્યા પછી રહેવા માટે 1 રૂમ, રસોડું, સંડાસ બાથરૂમનો ફ્લેટ આપવામાં આવે છે। આ તમામ સુવિધા નેત્રહીનોને સંસ્થા દ્વારા નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે। એમની પાસેથી એક પણ પ્રકારનો કોઈ ચાર્જ લેવામાં નથી આવતો। હાલ સંસ્થા 100% સમાજ ઉપર નિર્ભિત છે, ત્યારે આ વિડીયો જોનાર તમામ શ્રોતાઓને વિનંતી કરીએ છીએ કે આપણા મોરબીના આંગણે આવું સરસ મજાનું સેવાકીય કાર્ય થઈ રહ્યું છે, ત્યારે આપ સર્વે પણ આ કાર્યની અંદર જોડાઓ। ફૂલ નહીં તો ફૂલની પાપડી રૂપી આપનું કિંમતી અને મૂલ્ય યોગદાન આપી આ સેવાના કાર્યની અંદર આપ સર્વે પણ સહભાગી બનો અને સંસ્થાને વધુને વધુ મજબૂત બનાવવામાં સહયોગ આપો, એવી જ આજના દિવસે આપ સર્વેને વિનંતી કરીએ છીએ। દોસ્તો, નેત્રહીનોના સર્વાંગી પુનર્વસનની સાથે સાથે સંસ્થા દ્વારા ડેલી પક્ષીઓને 15 કિલો ચણ નાખવામાં આવે છે। હોસ્પિટલની અંદર દર્દીઓને ફ્રૂટ અને બિસ્કિટ વિતરણ કરવામાં આવે છે। સાથે સાથે એવા કોઈ જરૂરિયાતમંદ ગરીબ લોકો હોય તો એને પણ જેટલું શક્ય બને તેટલી સંસ્થા દ્વારા મદદ કરવામાં આવે છે। દોસ્તો, વધુ માહિતી માટે અમારો સંપર્ક કરો। અમારો કોન્ટેક્ટ નંબર વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે। સાથે સાથે જ આ વિડીયોના માધ્યમથી આપ સર્વેને આમંત્રણ આપીએ છીએ કે એક વખત સંસ્થાની મુલાકાત લેવા માટે અવશ્ય પધારો। અમારું સરનામું છે મોરબી માળિયા હાઈવે, લક્ષ્મીનગર ગામની અંદર, મોરબી રાષ્ટ્રીય સેવા મંડળ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ 1। અમારું બીજું સંકુલ છે લક્ષ્મીનગર ગામની ઓપોઝિટ સાઈડ, આર્યવ્રત સ્કૂલની બાજુમાં, ડૉક્ટર કુસુમબેન અમૃતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ 2। તો દોસ્તો, ફરી આપ સર્વેને આમંત્રણ આપીએ છીએ કે એક વખત સંસ્થાની મુલાકાત લેવા માટે અવશ્ય પધારો। આજના દિવસે તમામ મહેમાનો સંસ્થા પરિષદમાં પધાર્યા છે, ત્યારે સંસ્થા પરિવાર વતી તમામ મહેમાનોનો હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ। જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો। ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફેસબુક પેજને ફોલો કરો, લાઇક કરો, અને જો ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો તો અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો, લાઇક કરો, અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જણાવો કે સંસ્થા જે એક્ટિવિટી કરી રહી છે આપને કેવી લાગે છે। તો ફરી મળશું આવા કોઈ નવા વિડીયો સાથે। ત્યાં સુધી કેમેરામેન પવન પરાડકર સાથે મને મયુર ગજેરાને રજા આપશો। આભાર, ધન્યવાદ।